દિવાળી તેમજ દેવ દિવાળીના તહેવાર બાદ લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકો દ્વારા લગ્નની ધામધૂમપૂર્વક તૈયારીઓ થતી હોય છે જેથી પોતાનો આ પ્રસંગને યાદગાર બનાવી શકાય। લગ્ન સિઝન શરૂ થતાની સાથે જ લોકો દ્વારા કરિયાવર, સોનું ચાંદી અને કપડાની ખરીદી કરાતી હોય છે અને બ્રાઇડલ માટે બ્યુટી પાર્લર તેમજ પ્રસંગ માટે પાર્ટી પ્લોટ તેમજ ડેકોરેશનનું બુકિંગ પણ હાલ સારો એવો ધસારો જોવા મળી રહ્યો છે। તો આવો જાણીએ રાજકોટના ખ્યાતનામ વેપારીઓ પાસેથી કે આ વખતે લગ્ન સિઝનનો માહોલ કેવો છે। લગ્નગાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે અબ તકની સાથે વાતચીત દરમિયાન નીતિન રાઠોડે જણાવ્યું હતું કે લુનારમાં સારી કંપનીની જ પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે। લુનાર બ્યુટી પાર્લરમાં સિમ્પલ અને વોટરપ્રૂફ મેકઅપનો ઉપયોગ કરી અમે દીકરીઓને લગ્ન માટે તેમને જોઈતો હોય તેવો મેકઅપ કરી અને તૈયાર કરીએ છીએ। લુનારમાં અંદાજે 20 છોકરીઓ જેટલી કામ કરી રહી છે। 15,000થી શરૂ થઈ અને 30,000 સુધીના મેકઅપના પેકેજ અહીં જોવા મળે છે। હેરસ્ટાઇલની અંદર ઘણી બધી વેરાયટીઓ અમે અહીંયા કરીએ છીએ। रियल फ्लावर અને આર્ટિફિશિયલ ફ્લાવરની પણ હેરસ્ટાઇલ કરવામાં આવે છે। મારું નામ છે નીતિનભાઈ રાઠોડ। હું અહીંયા લુનાર બ્યુટી પાર્લર ચલાવું છું। અમારું એડ્રેસ છે અમીન માર્ગ રેલવે ફાટકની સામે હાઉસિંગ બોર્ડ। અત્યારે નવાની અંદર જે નવા મેકઅપ જે આવ્યા છે સારી સારી બ્રાન્ડના કે અલગ અલગ એની અંદર કહેવાય ને મેકઅપની અંદર એ ઘણું સારું છે અને અત્યારે જો કે સિઝન મેકઅપ હેરસ્ટાઇલ ને બ્રાઇડલ સિઝન છે એટલે અત્યારે એનું વધારે ચાલે છે। આપણે મેક છે, રૂડા છે, અલગ અલગ બ્રાન્ડ ઘણી એવી છે। અત્યારે મેં જોયું કે પહેલાં જેવું જે હતું ને એવું નથી રહ્યું। પહેલાં જે ને બહુ ભપકો મેકઅપ હાલતા, અત્યારે બધાને ને સિમ્પલ અને સોબર જોઈએ છે ને વોટરપ્રૂફ કે જેથી કરીને લોંગ લાસ્ટિંગ મેકઅપ રહે કે સવારે કર્યો હોય તો સાંજ લગી રાત લગી ચાલે। આપણી પાસે અત્યારે જોઈએ ને 20 છોકરીઓ પર છે। આપણું ટાઈમિંગ છે સવારના 10થી સાંજે 8 રાતે 8 વાગ્યા લગી। હેરસ્ટાઇલમાં પણ ઘણું નવું અત્યારે આવ્યું છે પણ મેં હેરસ્ટાઇલની અંદર જોઈને તો સિમ્પલની અંદર સિમ્પલ ને સોબર નહીં વધારે। મેકઅપની અંદર આપણે એજ ઇટ ઇઝ એવી રીતે હોય છે એના પેકેજ હોય બરાબર કે અત્યારે અમે પહેલાં એવા પેકેજ હતા અમારે કે ફિક્સ પેકેજ હતા તો અત્યારે કસ્ટમાઇઝ કરી કંઈ ક્લાયન્ટ એમ કહે કે અમારે આ વસ્તુ નથી જોતી આ વસ્તુ જોઈ છે તો અમે એને એડ કરી દઈ અમુક રિમૂવ કરી દઈ કે પેકેજની અંદર બરાબર કે માનો ને કે 15,000થી 15,000થી સ્ટાર્ટ થાય 25,000 30,000 લગીના પેકેજ થાય જે પ્રમાણે એ લોકો જેની રિક્વાયરમેન્ટ હોય ને એ પ્રમાણે આપણે એને પેકેજ કરી દઈએ। પછી એની અંદર સ્કિનનું આવી જાય, એની અંદર આખું બોડીનું આવી જાય બરાબર છે। પછી એને બ્રાઇડલ મેકઅપ આવી જાય, પછી રિસેપ્શન બ્રાઇડ આવી જાય એ પણ જે પ્રમાણે એ લોકોનું જોતું હોય એ પ્રમાણે આપણે એને વર્ક કરીને કરાવી દઈએ છીએ। અત્યારે જોઈએ ને તો ચોટલો જે કરે ને ચોટલાની અંદર રિયલ ફ્લાવરનો વધારે યુઝ થાય છે। ચોટલો કરે એની અંદર આખા રિયલ ફ્લાવર આપણે એડ કરી અને આ લોકોની ડિમાન્ડ વધારે હોય છે। અને અત્યારે જોઈએ ને તો HD 3D બરાબર છે તો એનો મેકઅપની અંદર વધારે યુઝ થાય। સોપાલેન નાશ કરીને બ્રાન્ડ કરીને એનો વધારે યુઝ થાય છે કે લોકો ડિમાન્ડ કરે છે કે અમારે આ ટાઈપનું। એટલે મારું પબ્લિકને એ પણ કહેવાનું છે કે એકવાર તમે લુનારમાં આવો, એકવાર સર્વિસ કરાવો બરાબર છે। અમારું કામ તમને ગમે 100 નહીં 500% તમને ગમશે ને ગમશે જ એમ। અમારો જે સ્ટાફ છે અને મારો પોતાનો ઘરનો સ્ટાફ છે જેથી કરીને ક્લાયન્ટને પણ મજા આવશે। ક્લાયન્ટને જેવું જોતું હશે ને એવું અમે આપીશું। થેન્ક યુ। દરેક જગ્યાએ થતો હોય છે ત્યારે લગ્નનો માહોલ વધુ મહેકી ઉઠે અને સારું ડેકોરેશન કરી શકાય તે માટે ફૂલોનો ઉપયોગ થતો હોય છે। ત્યારે અબ તકની સાથે વાતચીત દરમિયાન જિગ્નેશભાઈએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં કાર ડેકોરેશન, વરમાળા, રૂમ ડેકોરેશન વગેરે જેવું આધુનિક ડેકોરેશન પીપી ફૂલ દ્વારા કરવામાં આવે છે। रियल फ्लावर અને આર્ટિફિશિયલ ફ્લાવર દ્વારા ડેકોરેશન કરવામાં આવે છે। અમારી વર્ષો જૂની પેઢી એટલે કે પીપી ફૂલ્સવાળા અંદાજે 80 વર્ષ જૂની આ પીપી ફૂલવાળા નામે શોભ ધરાવીએ છીએ।
પ્રસંગ પ્રમાણે ફૂલની માંગ ખૂબ વધી ગઈ છે. રિયલ ફ્લાવરમાં વરમાળા માટે પણ ઘણી બધી વેરાયટીઓ અમે રાખીએ છીએ. રાજકોટની જનતાને રોજ નવું આપવા માટે અમે કાયમ કટિબદ્ધ છીએ. દર વર્ષે અમારી શોપ પર ઘણું બધું નવું કલેક્શન જોવા મળે છે. અમે લોકો પ્રોડક્ટ અને ક્વોલિટી એટલી સારી આપીએ છીએ કે ગ્રાહક અમારી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકે છે. મારું નામ જિગ્નેશભાઈ પીપી ફૂલવાળા, ઓમ જિગ્નેશભાઈ જયંતિભાઈ ભલસોડ. વર્ષો જૂની પેઢી એટલે પીપી ફૂલવાળા એપ્રોક્સિમેટલી મારા અંદાજ પ્રમાણે 80 વર્ષ મારી આ શોપને લાખાજી રાજ રોડ ઉપર જ્યારે ફર્સ્ટ શોપ હતી ત્યારથી અમારા કુટુંબનો આ વેપાર છે. હવે આજની યુગ પ્રમાણે કે ફૂલની ડિમાન્ડ, જે ફૂલની રિક્વાયરમેન્ટ એ એકદમ હાઇબ્રિડ અને એકદમ ઉચ્ચ કક્ષાની ચાલુ થઈ ગઈ છે. જેવા કે ઓરિએન્ટલ લિલીઝ, જીપ્સોફિલિયા, એસ્ટોમા, બધા ફ્લાવર્સ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી અને સારા કે જેની લાઈફ બહુ સારી હોય અત્યારે સૌથી વધારે એ ચાલે છે. લગ્નની સિઝનમાં કાર ડેકોરથી માંડી હારમાં કબળવાળા, લોટસવાળા, નવા મયુરપંખવાળા, ટગરવાળા ઘણા એવા હાર આવે છે કે જે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે ચાલે છે. હવે વાત આવે છે અત્યારના સમય પ્રમાણે કે સમય પ્રમાણે જ્યારે ચેન્જ આવ્યો ત્યારે અત્યારની જનરેશન ફ્લાવર્સમાં ઘણું માનવા માંડી છે અને અત્યારના જનરેશન પ્રમાણે ફ્લાવર્સનો યુઝ બી વધારે થવા માંડ્યો છે. એટલે એને પહોંચી વળવા માટે અને રાજકોટની જનતાને થોડું નવું દેવા માટે અમારો કાયમ કટિબદ્ધ અમે રહીએ છીએ. એટલા માટે ઘણું અપડેશન અમારી શોપ ઉપર દર વખતે જોવા મળે છે. ચોકલેટ્સ બુકે છે, આર્ટિફિશિયલ છે અને ઘણા એવા ફ્લાવર્સના જે ઇમ્પોર્ટેડ ફ્લાવર્સ કહેવાય છે, હાઇડ્રિન્જિયા છે, કાર્નેશન્સ છે, ઓરિએન્ટલ લિલીઝ છે, એસ્ટોમા છે, ઘણી એવી વસ્તુ છે. પ્રોડક્ટ અને ક્વોલિટી એટલી જબરજસ્ત હોય છે. અમે એટલી બધી ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ કે લગભગ સમજી લ્યો ને કે અમે આખી વસ્તુ જે ક્વોલિટી વગરની કોઈ શોપ, મારી શોપમાં કોઈ ફ્લાવર્સ તમને જોવા જ નહીં મળે. એટલે મેઇન વસ્તુ એ છે ક્વોલિટી. પાર્ટી પ્લોટમાં હવે ઇવેન્ટ હસ્તક બધું કામ વયું ગયું છે. પાર્ટી પ્લોટમાં મેજોરિટી આર્ટિફિશિયલના એવા કામ થાય છે. ઘર ડેકોરેશન છે, કોઈ એવું છાપ ડેકોરેશન છે, ઘણી એવી વસ્તુ છે કે જેમાં હજી ફ્રેશ ફ્લાવર્સના કામ થાય છે જે પ્રીમિયમ લેવલે થાય છે. એ અત્યારે સૌથી વધારે ચાલે છે. બાકી ડેકોરેશનની રૂએ તો હવે બધે 90% કે 95% આર્ટિફિશિયલ ફ્લાવર્સ જ યુઝ થાય છે. સાથેની વાતચીત દરમિયાન આદિત્યભાઈએ જણાવ્યું હતું કે પ્રસંગોપાત ડિવાઇન એડ્સમાં અત્યારે શૂટ શેરવાની, જોધપુરી જેવું ખૂબ જ સારું કલેક્શન અમે રાખીએ છીએ. વિશેષ વરરાજા માટે શેરવાની પણ ખૂબ જ અત્યંત આધુનિક અને નવું જ કલેક્શન આ વર્ષે કરવામાં આવ્યું છે. હલ્દી ફંક્શનમાં પહેરવા માટે પણ ઘણી બધી વેરાયટીઓ અહીં રાખવામાં આવી છે. સાથે રિસેપ્શનમાં પણ કરી શકાય એવા આધુનિક ઇન્ડો વેસ્ટર્ન, શેરવાની, બ્લેઝર જેવું આધુનિક કલેક્શન રાખીએ છીએ. મારું નામ આદિત્ય મયુરભાઈ ગોહેલ છે. અમારી પાસે સૂટ, બ્લેઝર, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન અને શેરવાનીમાં બધી લેટેસ્ટ કલેક્શન છે. રોજ તો ઘણા કસ્ટમર બુકિંગ સારું ચાલી રહ્યું છે. અમારી પાસે 1500થી લઈને 8000 લગી આમાં બધું નવું જ કલેક્શન છે. સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન બધામાં. ડિઝાઇનમાં ત્યારે જતીન મલિક ડિઝાઇન, લખનવી. અમારી 2 જગ્યાએ બ્રાન્ચ છે, એક રાજેશ્રી ટોકીઝ પાસે અને એક નિર્મલા રોડે. તો રાજકોટ વાસીઓ એકવાર અમારે ડિવાઇન એથનિકમાં મુલાકાત લ્યો. લગ્ન સિઝન ચાલુ થઈ ગઈ છે ત્યારે સોનાની ખરીદી માટે માર્કેટમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે રાધિકા જ્વેલર્સના મુકેશભાઈ જણાવે છે કે હાલ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં સારો લગ્નગાળો છે. ત્યારે રાધિકા જ્વેલર્સમાં અવનવી ડિઝાઇનની જ્વેલરી ખરીદવા લોકોનો સારો ઘસારો જોવા મળી રહ્યો છે.
લગ્નની સિઝનમાં દુલ્હન માટે ખાસ કલેક્શન રાધિકા જ્વેલર્સમાં મળી રહેશે, જેમાં વીટી, મંગળસૂત્ર, ચેઇન ઘણી ડિઝાઇનમાં છે. ત્યારે યુવા વર્ગને ખાસ ગોલ્ડની સાથે સાથે પ્લેટિનિયમ, રિયલ ડાયમંડની જ્વેલરી વધુ પસંદ પડે છે. મુકેશભાઈ, રાધિકા જ્વેલર્સ. લગ્નની સિઝન તો ખૂબ સારી છે. આવતા નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી સુધી ફૂલ લગ્ન સિઝન છે. પણ હવે જેમ દિવાળીનો સમય ગયો એમ હવે લગ્નસરાની સિઝન ચાલુ થતી જાય છે, એટલે અત્યારે જોવાનું રહે કે હવે આવતો માહોલ કેવો રહે છે. પણ ખાસ કરીને જોવા જાય તો દિવાળી પછી લગભગ 4,000 થી 5,000 રૂપિયાનો ભાવ ઘટાડો આવેલો છે, જે ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. જે દિવાળી ઉપર 81-82,000 રૂપિયા પ્યોર ગોલ્ડનો ભાવ પહોંચી ગયો હતો, જે આજે 77,000 આસપાસ આવી ગયો છે, તો એ પણ એક ગ્રાહકો માટે સારી વાત છે. અને અમે અત્યારે બ્રાઇડલ કલેક્શનમાં જે લગ્નને લગતી આઇટમો હોય એમાં પૂરેપૂરું કલેક્શન અમારી પાસે રેડી છે. તો કોઈ પણ નાના મોટા કસ્ટમર આવે તો એને પૂરો સંતોષ મળી રહેશે. બ્રાઇડલમાં સેટ છે, કળા, બેંગલ્સ, મંગલસૂત્ર, જે ખાસ લગ્નસરામાં ઉપયોગ થતી હોય એ બધી આઇટમમાં પૂરી કલેક્શન છે. અને જેન્ટ્સ વેરમાં પણ એટલી જ નવી આઇટમો અમે લોન્ચ કરેલી છે કે જે લગ્નસરાની સિઝનમાં તો ઉપયોગી છે જ, પણ જેન્ટ્સને એક્સ્ટ્રા એસેસરી તરીકે યુઝ કરવો હોય તો એમાં પણ ઘણું નવું કલેક્શન છે. યુવા વર્ગમાં અત્યારે ચેઇન, બ્રેસલેટ્સ, રિંગ્સ એમાં પણ ઘણું નવું કલેક્શન છે. જે આજે રોઝ ગોલ્ડનો ટ્રેન્ડ છે એમાં પણ ઘણી નવી આઇટમ ડેવલપ કરેલી છે, જે યુવા વર્ગ દરેકને પસંદ આવે છે. 100% અમે ડાયમંડ પોલકીમાં પણ એટલું જ કલેક્શન રાખેલું છે. અને ગોલ્ડ હોય કે ડાયમંડ હોય, અમે છેલ્લા 40 વર્ષથી રિટેલ માર્કેટમાં છીએ, એટલે ગ્રાહકોનો જે અમારા પર વિશ્વાસ જળવાઈ રહેલો છે એમાં કોઈ દિવસ કચાશ નહીં આવે. એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. આગળના દિવસોમાં ગોલ્ડનું જોવા જઈએ ને સાહેબ, તો કાયમ માટે ભાવ વધારો લોકોને મળતો જ રહ્યો છે. એટલે જ લોકો ગોલ્ડને એક એસેટ જ ગણે છે અને એનો ક્રેઝ કોઈ દિવસ ખતમ થવાનો નથી. ગોલ્ડ આજે લ્યો, કાલે લ્યો, ગમે ત્યારે લ્યો, ફાયદાકારક જ છે. ઓલવેઝ તમે લોંગ ટર્મ હિસાબ કરશો તો ગોલ્ડ એક એસેટ વેલ્યુ જ છે, જેનો દિન પ્રતિદિન ભાવ વધારો દરેકને મળતો જ રહ્યો છે અને આવતા ભવિષ્યમાં પણ મળતો જ રહેશે. એ 100% આપણે ભૂતકાળમાં પણ જોયેલું છે અને આજે પણ જોઈએ છીએ. લગ્ન સિઝન શરૂ થતાની સાથે જ નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી મહિનામાં લગ્ન માટે પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ તથા વાડીનું બુકિંગ કરાવતા હોય છે. ત્યારે શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અક્ષર, કલ્યાણ, ગોલ્ડન તેમજ વેલ્વેટ પાર્ટી પ્લોટના માલિક મિત પટેલે લગ્નની સિઝન વિશે અબતક સાથેની વાતચીતમાં માહિતી પૂરી પાડતા જણાવ્યું હતું કે દિવાળી પછી તરત જ લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે આ સિઝનમાં લગ્નના ઘણા મુહૂર્ત પણ છે, ત્યારે પાર્ટી પ્લોટના બુકિંગમાં પણ સારી ઇન્ક્વાયરી આવી રહી છે. અમારી પાસે 4 પાર્ટી પ્લોટ છે, તેનું બુકિંગ પણ ચાલુ થઈ ગયું છે. વધુમાં સુવિધા વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે લોકોની ડિમાન્ડ પ્રમાણેની થીમ તૈયાર કરવામાં આવે છે. અમારો એવો હર હંમેશ પ્રયત્ન રહ્યો છે કે અલગ અલગ ડેકોરેશન વાળી થીમથી લોકોના પ્રસંગને વધુ સુશોભિત કરી શકીએ. અમારે અહીં કેટરિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે. ફૂડમાં પણ અનેક વેરાયટીની ડીશ મળી રહેશે, જેમાં મેક્સિકન ડીશ, ગુજરાતી, પંજાબી વગેરે જેવી અલગ અલગ ડીશની ડિમાન્ડ હાલમાં જોવા મળી રહી છે. મારું નામ મિત પટેલ છે. અહીંયા 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા અક્ષર પાર્ટી પ્લોટ, કલ્યાણમ પાર્ટી પ્લોટ, વેલ્વેટ પાર્ટી પ્લોટ અને ગોલ્ડન પાર્ટી પ્લોટના ઓનર અને મેનેજમેન્ટમાં છીએ અત્યારે અમે. આ વર્ષે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ 4 મહિનામાં ખૂબ જ સારો લગ્નગાળો છે. ઘણા બધા બુકિંગો થયેલા છે. ગયા ઉનાળાના સિઝનમાં ફાયર એનઓસી અને એ બધી તકલીફોને લીધે ઘણા બધા પ્રસંગો કેન્સલ થયા હતા. એ બધા પણ અત્યારે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં શિફ્ટ થયેલા છે. એટલે ખૂબ સારો લગ્નગાળો છે. અત્યારે ઓલરેડી ઇન એવરેજ કહીએ તો 15-16 જેવા બુકિંગ એક પાર્ટી પ્લોટ દીઠ છે નવેમ્બર અને ડિસેમ્બરની સિઝનમાં. પાર્ટી પ્લોટમાં ખાસ કરીને આ વખતે પહેલા તો સરકારના ધારાધોરણો અને નિયમો અનુસાર આ વખતે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ બધા પાર્ટી પ્લોટમાં આપણે લગાવેલી છે. પ્લસ અત્યારે ઇન્ટરનેટના ટ્રેન્ડ મુજબ જે કંઈ નવું ડેકોરેશન, નવા બધા ઘણા કન્સેપ્ટના આઈડિયા, જેવા નવા સ્ટેજ છે, સગાઈ અને દાંડિયા માટેના નવા સેલ્ફી ઝોન છે, મેઇન એન્ટ્રીના નવા ડેકોરેશનના ઘણા બધા નવા સેટઅપો બધા પાર્ટી પ્લોટમાં અમે લઈને આવ્યા છીએ આ વર્ષે. આપણા ટોટલી બધા 4 પાર્ટી પ્લોટમાં પુષ્કળ પાર્કિંગની વ્યવસ્થા છે. 1200 થી લઈને 1800 વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે એવા બધા પ્રસંગો આપણે સરળતાપૂર્વક કરી શકીએ એમ છીએ.
છેલ્લા 8 વર્ષથી આપણે આ જગ્યાએ કાર્યરત છીએ, જ્યાં આપણે લગ્ન પ્રસંગો, સગાઈ છે, રિસેપ્શન છે, દાંડિયા છે, બર્થડે પાર્ટી છે, કોર્પોરેટ ઇવેન્ટ એવા ટોટલી બધા પ્રસંગો કરી શકીએ એમ છીએ. 1200 થી લઈને 1700 મેમ્બર સુધી આરામથી પ્રસંગો થઈ શકે એવા અલગ અલગ પાર્ટી પ્લોટ છે આપણી પાસે. મેં તમને પહેલા કીધું એમ અહીંયા આપણી પાસે 4 પાર્ટી પ્લોટ છે, બધામાં અલગ અલગ કેપેસિટી છે. એમની સાથે આટલી મોટી સંખ્યામાં જ્યારે માણસો આવતા હોય તો એના માટે પાર્કિંગની વ્યવસ્થા પણ અત્યારે ખૂબ જ જરૂરી છે. તો પુષ્કળ પાર્કિંગની વ્યવસ્થા પણ આપણી પાસે છે. કેટરિંગ સર્વિસમાં પણ આ વર્ષે લોકોની ડિમાન્ડમાં મેક્સિકન ફૂડ છે, ઇટાલિયન ફૂડ છે, થાઈ ફૂડ છે, એવા ઇન્ટરનેશનલ ક્યુઝિનની પણ રિક્વાયરમેન્ટ હોય છે. તો એ બધી વ્યવસ્થા પણ આપણે કરી આપતા હોય છે. કેટરિંગમાં પણ આપણી પાસે ખૂબ જ વિશાળ રેન્જ છે આઇટમોમાં. આ વર્ષે ખાસ કરીને જોઈએ તો મેક્સિકન ફૂડ છે એ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. મેક્સિકન બરીટોસ છે, ટાકોસ છે, મેક્સિકન હોટપોટ રાઈસ છે, આવી બધી વસ્તુઓની ક્લાયન્ટ ડિમાન્ડ કરતા હોય અને એમાં પણ અમે મેક્સિકન આઇટમમાં ઘણું બધું ફ્યુઝન અને નવી વસ્તુ આ વર્ષે લઈ આવ્યા છીએ. મેક્સિકન ફૂડનું અત્યારે રાજકોટમાં ખૂબ ડિમાન્ડ છે, પણ એમાં આપણે આપણો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડીનો ટેસ્ટનો ટચ અને મેક્સિકન ફૂડ એવી રીતે ફ્યુઝન કરીને આ વખતે ઘણી બધી નવી આઇટમો લઈ આવ્યા છીએ. સામાન્ય રીતે પાર્ટી પ્લોટમાં જોઈએ તો જે સ્ટાન્ડર્ડ મેન્યુ જેને કહેતા હોય વ્યવસ્થિત એક પાર્ટી પ્લોટનું મેન્યુ તો અંદાજેથી 550 રૂપિયા જેવું અત્યારની મોંઘવારી મુજબ અત્યારે પકડીને ચાલવું પડે એમ છે કે પાર્ટી પ્લોટનું કામ હોય તો 550 રૂપિયાથી એક ફૂડનું પ્લેટ શરૂ થતી હોય. આપણે એક વેલકમ ડ્રિંક છે, 2 ટાઈપની સ્વીટ છે, સૂપ, સ્ટાર્ટર, 2 ટાઈપના સબ્જી, 2 ટાઈપના રોટી, 3 ટાઈપની કોઈ પણ કોન્ટિનેન્ટલ આઇટમ, દાલ, રાઈસ અને છેલ્લે ડેઝર્ટમાં આઈસ્ક્રીમ. આ એક સ્ટાન્ડર્ડ કોઈ પણ પ્રસંગમાં આ ટાઈપના મેન્યુની જરૂરિયાત હોતી હોય છે. પછી તો જે કાંઈ પણ એડ કરવું હોય આપણે કરી શકતા હોઈએ. સરકારના ધારા ધોરણો અને જે કાંઈ નિયમો છે એ મુજબ આપણે આ વખતે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ બધા પાર્ટી પ્લોટમાં ઇન્સ્ટોલેશન કરાવેલી છે. ફાયર એલાર્મ છે, ફાયરના જે કાંઈ બાટલાની રિક્વાયરમેન્ટ્સ હોય છે એ બધું ઇન્સ્ટોલેશન કરેલું છે. જે કાંઈ પણ સરકારના નિયમો છે એ બધાથી પૂરેપૂરું સજ્જ થઈને જ આ વખતે લગ્નની સિઝનમાં આગળ વધવાનું છે. હજી નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને હવે આવતી એના પછીની સિઝન એટલે કે એપ્રિલ અને મે મહિનામાં ત્યારે પણ ખૂબ જ લગ્નગાળો છે. તો જે કોઈ પણને પણ નવા બુકિંગો કરાવવા હોય, જે કોઈને પણ નવા પ્રસંગો આવતા હોય ઘરમાં દીકરા દીકરીના, તો એ ગમે ત્યારે એમના પ્રસંગોની વિગત લઈ અને અહીંયા અક્ષર પાર્ટી પ્લોટે ગમે ત્યારે વિગતવાર જાણી શકે છે.